આજરોજ છોટાઉદેપુરના પીડી જે સાહેબ શ્રી ટાક સાહેબની કોર્ટની અંદર મહત્વનો ચુકાદો આપવામાં આવેલો છે। આ કામના આરોપી દિત્યાભાઈ જેથરાભાઈ રાઠવાનાઓને 10 વર્ષની સજાનો હુકમ કરવામાં આવ્યો છે। આ કામના આરોપી વિરુદ્ધ રંગપુર પોલીસ સ્ટેશન 130/2023ના કામે ગુનો રજીસ્ટર કરવામાં આવેલો હતો। આ કામની કહેવાતી ફરિયાદની હકીકત એવી છે કે આ કામના આરોપી અને મરણ જનાર બેન બંને જણ મજૂરી અર્થે બહાર ગામ ગયેલા હતા। ત્યાંથી તેઓના પિયર આવેલા હતા અને તે વખતે આ કામના આરોપીએ પોતાની પત્નીને કહેલ કે મારે અન્ય કોઈ ગામની સ્ત્રી સાથે પ્રેમ સંબંધ છે, જેથી મારે એને બીજી પત્ની તરીકે ઘરમાં લાવી છે। જેથી પહેલી પત્નીએ એવું કહ્યું કે હું તને એની સાથે લગ્ન કરવા નહીં દઉં અને આપણે બાળકો છે, તેથી હું એની સાથે તને લગ્ન નહીં કરવા દઉં। તે બાબતને લઈને બંને પતિ પત્ની વચ્ચે ઝઘડા થતાં આ કામના આરોપી દિત્યાભાઈ જેથરાભાઈ નાઓએ તેઓની પહેલી પત્ની પીનીબેન નાઓને તેઓના હાથમાં રહેલો લાકડાનો ડીંગો માથાના ભાગે મારી દેતા તેને ગંભીર ઈજા થયેલી હતી। તે વખતે આ કામના મરણ જનારના પિતા ભીમસિંહભાઈ પોતાના ઘરની અંદર બકરા બાંધતા હતા। તે વખતે તેઓ બહાર આવે છે અને બહાર આવીને જુએ છે તો પોતાની દીકરીને આ તેઓના જમાઈ એટલે કે આ કામના આરોપી દિત્યાભાઈ જેથરાભાઈ રાઠવાનાઓએ ડીંગો મારી અને તેને જમીન ઉપર ઢાળી દીધેલી અને તે વખતે ઘરના અન્ય સભ્યો પણ દોડીને આવી જાય છે અને આ બનાવ નજરે નજર જુએ છે। આ કામની અંદર નામદાર કોર્ટની અંદર ચાર્જશીટ થઈ જતાં 18 થી 19 જેટલા પુરાવા જે દસ્તાવેજી પુરાવા છે તે નામદાર કોર્ટમાં રજૂ થયેલા અને આની અંદર 12 થી 13 જેવા સાક્ષી તપાસવામાં આવેલા અને નજરે જોનાર સહાયક 2 થી 3 જે નજરે જોનાર સાહેદો હતા। આ તમામ વસ્તુઓને નામદાર કોર્ટે ધ્યાને લઈ અને પ્રોસિક્યુશનના કેસને ફરિયાદીએ પણ સપોર્ટ કરેલો હોય, જેથી આ કામના આરોપીને 10 વર્ષની કેદની સજાનો હુકમ કરવામાં આવેલો છે અને 20,000 રૂપિયા દંડ ભરપાઈ કરવાનો હુકમ કરવામાં આવેલો છે। છોટાઉદેપુર જિલ્લા સરકારી વકીલ સોનલબેન દેસાઈ।